હું તમને ઘણા સમયથી સાંભળી રહ્યો છું અને તમને સાંભળ્યા પછી હું તમારાથી ખુશ નથી. જ્યારથી મેં તમને સાંભળવાનું શરૂ કર્યું છે ત્યારથી મારું આખું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હું પહેલા જેવું જીવન જીવતો હતો અને તમને સાંભળ્યા પછી મને જે કંઈ શીખવા મળ્યું છે, હું હંમેશા એ બંનેની વચ્ચે એકદમ ઝૂલતો રહું છું. કેટલીય વાર એવું બન્યું છે કે મને ખબર છે કે આ ખોટું છે, આ ન કરવું જોઈએ, છતાં પણ હું તે કરું છું. આચાર્યજી, મને ઘણીવાર એવું લાગે છે કે ક્યાંક હું તમને ફેલ તો નથી કરી રહ્યો, ક્યાંક હું તમારા પ્રત્યે અનાદર કે અપમાન તો નથી કરી રહ્યો. શાંતિ મળવાને બદલે મારું મન આટલો વિરોધ કેમ કરે છે તમારો? જુઓ, આ જે કંઈ પણ તમે જણાવી રહ્યા છો એ તો બહુ સારી વાત છે. વધારે ચિંતા મને એમને જોઈને થાય છે જે કહે છે કે જ્યારથી તમને સાંભળ્યા છે ત્યારથી મોજ જ મોજ છે. હું કહું છું, મને પોતાને સાંભળીને આજ સુધી મોજ નથી આવી, તો તમને કેવી રીતે આવી ગઈ? અહીં તો બધું કામ જ સડેલી ઇમારતોને તોડી પાડવાનું અને કાટમાળ સાફ કરવાનું છે. તેમાં વિધ્વંસ તો થશે જ ને, ઈજા તો પહોંચશે જ ને. અને જો ઈજા સહન ન કરી શકો તો યુવાન શાના? હું વારંવાર બોલતો હોઉં છું કે મારે યુવાનો સાથે વાત કરવી છે, અને જો કોઈ વૃદ્ધ લોકો પણ આવી જાય તો હું તેમને કહું છું કે દિલથી તો જવાન છો ને, તો જ મને સાંભળજો. કારણ કે જે કામ આપણે કરવા જઈ રહ્યા છીએ તે નબળા લોકો માટે નથી. જિંદગી નબળા લોકો માટે નથી, તો જે સૌથી ઊંચું કામ છે તે નબળા લોકો માટે કેવી રીતે હોઈ શકે? જો જીવન અસ્તવ્યસ્ત ન થયું હોત તો એ સમસ્યાની વાત હોત. અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો ખુશી મનાવો ને. કોઈ જૂની વસ્તુ છે જે એમ જ પડી રહી છે. જંગલમાંથી ઉઠાવીને આપણે તેને લાવ્યા છીએ અને હજુ પણ જીવનમાં હાજર છે. તેની સાચવી રાખવામાં લાભ શું છે? એ અલગ વાત છે કે કારણ કે તે જૂની છે એટલે તેના પ્રત્યે આસક્તિ છે. જે વસ્તુ જેટલી જૂની હશે તેના પ્રત્યે મોહ વધી જાય છે ને, એ આદતોમાં બદલાઈ જાય છે. માણસ તેને પકડી રાખે છે. જ્યારે એ વસ્તુ જવા લાગે છે ત્યારે બે આંસુ તો ટપકે જ છે. ભારે ખલબલી મચી જાય છે. અને જેણે તમને પ્રેરણા આપી હોય કે જૂના સડેલા માલથી તૌબા કરો, તેને હટાવો, તે માણસ પણ બહુ ખરાબ લાગે છે. મારા ખ્યાલથી કદાચ ઝેનમાં, જાપાનમાં કે ક્યાંક કોઈ માસ્ટરે કહ્યું હતું કે તે શિષ્ય છે જ નહીં જેના મનમાં ઓછામાં ઓછું એકવાર માસ્ટરની હત્યા કરવાનો વિચાર ન આવ્યો હોય. કારણ કે જો તમારા પર સાચું કામ થઈ રહ્યું હોય તો એ જે કામ છે ને તે સર્જરી જેવું છે. શલ્યક્રિયા, જેમાં સીધા દિલ પર છરી ચલાવવામાં આવે છે. તો તેમાં તમને ગુસ્સો નહીં આવે. તેમાં એવું કેવી રીતે બનશે કે તમને ગુસ્સો ન આવે અથવા અંદર બધું વેરવિખેર ન થાય? એ તો થવાનું જ છે. તમારું કામ છે તેને સહન કરવું, બરદાસ્ત કરવું. ભગવદ્ ગીતાના 2 શબ્દો મને ખૂબ ગમે છે. પહેલો છે તિતિક્ષસ્વ. તિતિક્ષા એટલે શું? જે માણસ જીવનમાં શ્રેષ્ઠ બની શકે છે, મુક્ત થઈ શકે છે, ઊંચો વધી શકે છે, તેના માટે અદ્વૈતવાદના આચાર્ય શંકર, ભારતના અગ્રણી ચિંતક, એમણે 4 શરતો રાખી હતી. તે 4 શરતોને કહે છે સાધન ચતુષ્ટય.
ઠીક છે. સાધન ચતુષ્ટયમાં એક શરત હોય છે ષટસંપત્તિ. ષટસંપત્તિ મતલબ 6 પ્રકારની સંપદા એટલે 6 ગુણ. તેમાંથી એક છે તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન કરવાની ક્ષમતા, સહન કરી લેવાની તાકાત. આપણી ભાષામાં કહીએ તો સહન કરી લેવાની જીગર. જેનામાં તે નથી, તેના માટે હું કહું છું કે જીવન જ નથી. મુક્તિ તો બહુ દૂરની વાત છે. એવો માણસ શું જીવશે? અને બીજો શબ્દ ગીતાનો જે મને બહુ ગમે છે અને આ બંને સાથે ચાલે છે. પહેલું મેં કહ્યું તિતિક્ષસ્વ, બીજો યુદ્ધસ્વ. ભીરેલા રહો, પાછળ નથી હટવાનું, પાછળ નથી હટવાનું. અને એટલે જ ગીતાનું આટલું મહત્વ અને આટલું ઊંચું સ્થાન છે. બાકી તો વેદાંતનો સાથી છું. આખું જીવન તેમાં જ ઓતપ્રોત છે. હું જાણું છું કે જો બિલકુલ દર્શનના તળ પર શુદ્ધતાની વાત કરશો તો ગીતાથી આગળ પણ 2-4 ગ્રંથો છે. અષ્ટાવક્ર ગીતા મારી સાથે છે, તેને હું જાણું છું. જો માત્ર શુદ્ધતાની જ વાત કરવી હોય તો અષ્ટાવક્ર આગળ છે, છતાં પણ ગીતા બહુ ઊંચી છે. કારણ કે તેમાં જે વાત કહેવામાં આવી રહી છે ને, તે માણસથી માણસના જીવનના સંદર્ભમાં અને જીવનની રણભૂમિ પર કહેવામાં આવી રહી છે. અને કહેવામાં આવી રહ્યું છે લોહી વહાવો. લોહી વહાવો તે પણ કોનું? પોતાનું જ લોહી વહાવો. કારણ કે ભાઈનું લોહી તો મારું જ લોહી છે કે પિતા કહે કે પુત્રનું લોહી મારું લોહી છે. તો અર્જુનને કહેવામાં આવી રહ્યું છે કે પોતાનું જ લોહી વહાવો, કારણ કે સામે જેટલા છે એ પણ તો તમારું જ લોહી છે. અને તમારું પોતાનું જે લોહી વહેશે તે તો છે જ. લોહી વહાવવાની તાકાત નથી તો માણસ કહેવાની કોશિશ શા માટે? એક લોહી હોય છે જે શરીરથી વહે છે, તે વહાવવાની પણ જો નોબત આવે તો પાછળ ન હટવું જોઈએ. તે તિતિક્ષસ્વ. અને એક લોહી હોય છે મન તૂટવા પર વહે છે, તેનાથી પણ પાછળ ન હટવું જોઈએ. ધર્મયુદ્ધ છે તો પાછળ હટવાનો સવાલ જ પેદા નથી થતો ને. આખી ગીતા જ આ છે. અર્જુન કહી રહ્યા છે કે હું નથી લડી શકતો ભાઈ, મને જવા દો. તે કહી રહ્યા છે કે તમે પાછળ હટી ન શકો. જવાનો શું સવાલ છે? ક્યાંય નથી જવાનું. લડો, ઈજા બહુ થશે, મરી પણ શકો છો. પોતાનાઓને મારવાના છે, પોતાના માટે નથી લડવાનું. નિષ્કામ યુદ્ધ કરો. તો આ બધું જે તમારી સાથે થઈ રહ્યું છે તે શુભ જ છે. અને એક ખુશખબરી આપી દઉં કે આ હજુ લાંબા સમય સુધી ચાલશે. અને એ પણ જણાવી દઉં કે જેટલા આગળ વધશો ચોટ એટલી જ ઊંડી થશે. અને ચોટ ત્યાં સુધી થતી રહેશે જ્યાં સુધી ચોટ ખાનારો પોતે જ મટી ન જાય. અને આ જ લક્ષ્ય છે આત્મજ્ઞાનનું. આ જે બેઠો છે ને અંદર, જે વાતમાં ચોટ ખાયા કરે છે. આઈ ગોટ હર્ટ, ઓફેન્ડેડ થઈ ગયા. તમારામાં ઘણા લોકો હશે જેમને જલ્દી ચોટ લાગી જતી હશે. માર્ક સારા ન આવ્યા, ચોટ લાગી ગઈ, કોઈએ કંઈક ખોટું કહી દીધું, ખરાબ લાગી ગયું. આ બધું થાય છે ને. અથવા બહુ જલ્દી ખુશ થઈ જતા હશો. કોઈએ વખાણ કરી દીધા તો પ્રસન્ન થઈ ગયા. આ જે અંદર બેઠો છે, જે ચોટ ખાય છે, તેને મટાવવો એ જ આત્મજ્ઞાનનું લક્ષ્ય છે. ચોટ લાગવાની જ બંધ થઈ જાય. એવા થઈ જાઓ તમે કે ચોટની ખબર જ ન પડે. તમે કહો કે ચોટ જેને લાગતી હશે તેને લાગતી હશે. જે મારું કામ છે તે હું કરીશ ને. આ જ જિંદગી છે. જો એવા હશો જેને દુનિયા ચોટ આપી શકે છે, ભૂતકાળ ચોટ આપી શકે છે, પરિસ્થિતિઓ ચોટ આપી શકે છે, તો આ બધું મળીને તમને ગુલામ પણ તો બનાવશે ને. જો કોઈ તમને ઘા આપી શકે છે તો તે તમારો માલિક બની જશે કે નહીં? અને જો કોઈ તમારા બહુ વખાણ કરી શકે છે, તમને બહુ ખુશ કરી શકે છે, તો તે પણ તમારો માલિક બની જશે. ગુલામી કરવી હોય તો જણાવો. ચોટ ખાતા રહો અને સહન કરતા રહો. જેટલું સહન કરશો તેટલો વધારે ચોટ ખાનારાને એ સંદેશ આપી રહ્યા છો કે હું તારી પરવા નથી કરતો. તને ચોટ લાગી રહી છે તો પણ હું મારું કામ કરીશ. અને જેટલી તમે તેની પરવા ઓછી કરશો તેટલો તે મટતો જશે. જેટલો તે મટતો જશે તેટલું મૃત્યુ પાછળ હટતું જશે અને જિંદગી શરૂ થતી જશે. તો એક ગીત છે ને ફિલ્મી કે मिलो ना तुम तो हम घबराए और मिलो तो आंख चुराए.
અરે ભાઈ, નથી સાંભળવું તો જવાનો વિકલ્પ હતો, પણ તમારે સાંભળવું છે તે હું પણ જાણું છું. તમારો મારો એક સંબંધ છે તે હું જાણું છું, અને જ્યારે સાંભળવું જ છે તો સામે આવો ને, પાસે આવો, બેસો, તમે અમને જુઓ, અમે તમને જોઈએ. હમ